જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આપણે છેલ્લા દિવસની નરિયાની જો વાત કરીએ તો આખું કેરેક્ટર અમારી સામે આવી જાય છે. એ નરિયાથી લઈને સમંદરના ઉદયની વાત કરીએ તો આ સફર કેવી ઇન્ટરેસ્ટિંગ રહી. યાર બહુ જ પેશન્સ અને ધીરજથી મેં કામ લીધું છે આ કેમ કે અમે તમને જોયા, અમે તમને બધાએ જોયા, બધાની સાક્ષીએ તમને જોયા. એટલે મેં બહુ ધીરજથી કામ કર્યું છે. એટલા માટે આ નરિયાથી ઉદય સુધીની સફર ખેડાઈ છે. કારણ કે છેલ્લો દિવસ આવ્યું, મેં નરેશનું કેરેક્ટરને લોકોએ બહુ જ પ્રેમ આપ્યો અને એના માટે હું ગુજરાતની જનતાનો આભાર માનું એટલો ઓછો છે. એટલો બધો પ્રેમ મને મળ્યો છે ને હજુ પણ મળી રહ્યો છે. પણ એના પછી થયું એવું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું થઈ જાય કે કોઈ એક કામ તમે સરસ કરો એટલે એ જ પ્રકારના રોલ્સ મળે. એટલે મને પણ એ જ પ્રકારના એટલા બધા રોલ્સ ઓફર થયા, પણ મેં એમાંથી એક પણ રોલ એવો કર્યો નહીં. કારણ કે એક કલાકાર તરીકે મારો એવો અપ્રોચ છે કે જુદા જુદા પ્રકારના પાત્ર હું ભજવું, જુદા જુદા પ્રકારની ફિલ્મ હું ભજવું અને જે દર્શકોએ મને પ્રેમ આપ્યો છે એમના સુધી હું લઈ જાઉં. સો એના પછી એક એવું કેરેક્ટર મને મળ્યું જે કરસનદાસ પેઇન્ડ્યુઝમાં કૃષ્ણદેવ યાજ્ઞિક, કે જેમણે મને નરેશ પણ આપ્યું અને તિલોકનું કેરેક્ટર જેમણે મને હીરો બનાવ્યો, એમનો પણ હું જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. એમણે મને તિલોકનું કેરેક્ટર આપ્યું અને અમે સાથે કામ કર્યું. એમાં બહુ જ મજા આવી. એમાં પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો. અને એના પછી જેટલા પણ સરસ સરસ કેરેક્ટર્સ આવતા ગયા એમાંથી જે મને ગમ્યા છે એ મેં કર્યા છે. જેમાંથી સૈયર મુરીરેમાં હરીનું કેરેક્ટર છે, એને પણ હરી અને લીલાનો પ્રેમ, એને પણ ખૂબ પ્રેમ લોકો આપી રહ્યા છે. અને હવે સમંદરનો ઉદય એટલે તમે જોશો તો એની અંદર તમને બહુ જ બધી અલગ અલગ પ્રકારની ક્વોલિટીઝ જોવા મળશે. નરેશ તો એક એની બોલવાની સ્ટાઇલ અલગ હતી. તિલોક હતો તો એ રોમેન્ટિક હતો, પણ એક એવો વ્યક્તિ હતો કે જે ખોટું સહન નહીં કરી શકે. એનો એક એવું સ્ટેન્ડ હતું કે યાર તમે કેવી રીતે રૂપિયાથી જજ કરો? કોઈ માણસ નાનો કે મોટો હોય તો એનાથી રૂપિયાથી જજ ના કરવો જોઈએ. એ કેવું કામ કરે છે અને એ કામ પણ નાનું કે મોટું નથી હોતું. દરેક જણ કામ કરે છે સમાજ માટે, દેશ માટે. એ પોતાનું કામ કરી રહ્યો છે, પણ એનાથી તમે એને નાનો ગણી લો એ બહુ જ ખોટી વાત છે. સો એ વાત હતી તિલોકની. સૈયર મુરીરેના હરીની એવી ફિલોસોફી હતી. એ પણ બહુ જ એક ભોળો ગામડાનો વ્યક્તિ, મીઠાશ હતી એ કેરેક્ટરની. હા, ભોળો ગામડાનો વ્યક્તિ જેને પ્રેમ થઈ જાય છે અને સમય જતાં એને એવું સમજાય છે કે આ બધું તો હરીની ઈચ્છાથી થાય છે. તો એક એવો સ્પિરિચ્યુઅલ હતો હરી. અને અત્યારે ઉદય કર્યું છે એમાં બહુ બધા લોકોની એવી કમ્પ્લેન આવી રહી છે કે યાર બહુ જ દારૂ પીવે છે આ કેરેક્ટર, બહુ જ સિગરેટ પીવે છે. બટ ઉદય ઇઝ અ ગેંગસ્ટર. એટલે ઉદય એવું કેરેક્ટર નથી કે જેની પાસેથી તમને કંઈક શીખવા મળે. એ ગેંગસ્ટર છે, એ ક્રિમિનલ છે. એની જે આદતો છે એ એસ્પિરેશનલ નથી, પણ એ એક પાત્ર તો છે જ. એ સોસાયટીના આ બધા ભાગ છે, જુદા જુદા ભાગના લોકો છે. તો ક્રિમિનલની વાર્તા કહેતા હોઈએ તો એ એક એવું કેરેક્ટર છે કે જે આલ્કોહોલિક છે. અને સમાજમાં હોય છે એવા કેરેક્ટર કે જે લોકોને રાત પડે એટલે જોઈએ એવા કેરેક્ટર હોય છે. તો ઉદય પણ એવું છે કે એના જીવનમાં એક પર્સનલ પેઇન છે. એ પેઇન સાથે લડવા માટે એણે દારૂનો સહારો લીધો છે, પણ એ ના લેવો જોઈએ. બટ એવી ઘણી બધી વસ્તુ હોય છે કે જે ના કરવી જોઈએ પણ કરતા હોય છે. અને એ જ વાતો તો અમે આર્ટિસ્ટ તરીકે બતાવતા હોઈએ છીએ. અને પછી ફિલ્મનો જે મેસેજ મારા તે અત્યારે નહીં કહેવાય, કદાચ તમે ના જોયું હોય સમંદર, પણ ફિલ્મના અંતમાં ઉદયનું શું થાય છે એ તમે જોજો અને નક્કી કરજો કે એટલે ઉદય જેવું બનવા જેવું નથી. 100%.